નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીના યુટ્યુબ પેજ પર અને ડિજિટલ પ્લેટફોર્મ પર હું પિનાકિન મારું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો જે આ વિડીયો છે એ ખાસ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખેતી મદદનીશની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આ ભરતીની અંદર તમારે ફોર્મ કઈ રીતે ભરવું તે બાબતનો આ વિડીયો ખાસ છે. તો ચલો આપણા વિડીયોની શરૂઆત કરીએ અને એ જાણીએ કે આ ભરતીની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ફોર્મ ભરવું, બરાબર છે. તો આ વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને ખાસ લાઈક અને શેર કરજો, એટલે કે જે જરૂરિયાત વાળા મિત્રો છે કે જે લોકોને આની અંદર ફોર્મ ભરવામાં થોડી તકલીફ પડે છે, ખબર નથી પડતી, તે બધા લોકો આ વિડીયો જોઈને ખાસ ફોર્મ ભરી શકે. તો મિત્રો, આ ખેતી મદદનીશનું જે ફોર્મ છે એ તમારે કઈ રીતે ભરવાનું છે? પહેલા તો તમારે શું કરવાનું છે કે ઓજસ જે વેબસાઇટ છે એને ઓપન કરવાની છે, બરાબર છે. કઈ વેબસાઇટ? ઓજસ, બરાબર છે. ઓજસ વેબસાઇટને ઓપન કરવાની છે. ઓજસ વેબસાઇટ ઓપન કરશો એટલે તમને આ ટાઈપનું જે ડેશબોર્ડ જોવા મળશે, બરાબર છે. આ ડેશબોર્ડમાં મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેની પાસે આ ઓજસ ની અંદર પોતાની એપ્લિકેશન નાખેલી હશે, એટલે કે અગાઉ કોઈક ને કોઈક એક્ઝામના ફોર્મ ભરેલા હશે, એટલે કે ઓજસ ની અંદર તેની બધી ડિટેલ્સ સેવ કરેલી હશે. એટલે એને તો કાંઈ નહીં, ખાલી થોડુંક એડિટ કરી અને ફોર્મ ભરી દેવાનું છે. પરંતુ જે લોકોએ હજુ સુધી ઓજસ ની અંદર એપ્લિકેશન કરેલી નથી, પહેલી વાર ફોર્મ ભરે છે, એને કઈ રીતે આની અંદર ફોર્મ ભરવું તે અંગેની આ માહિતી છે કે જે લોકોએ ખાસ આની અંદર પહેલી વાર ફોર્મ ભરે છે એને તો પહેલા શું કરવાનું છે, અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ની અંદર જવાનું છે, એપ્લાય ઉપર જવાનું છે. એપ્લાય ઉપર જશો એટલે તમારે કાંઈ જ નથી કરવાનું કે અહીંયા ધારો કે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ છે એની અંદર તમારે ફોર્મ ભરવાનું છે, ત્યાં એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર છે. આ એપ્લાય ઉપર ક્લિક કરી દેશો એટલે તમને અહીંયા આ રીતનું ડેશબોર્ડ ખુલશે. અહીંયા ફરીથી તમારે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી જે લોકો પાસે અગાઉથી રજીસ્ટ્રેશન નંબર છે, જે લોકોએ અગાઉથી હાઈકોર્ટમાં ઓજસની અંદર ફોર્મ ભરેલા છે, એની અંદર એપ્લિકેશન છે, એ લોકો પાસે એનો રજીસ્ટ્રેશન નંબર હશે અને ડેટ ઓફ બર્થ નાખી અને તે આગળ જઈને એની અંદર ફોર્મ ભરી શકશે, બરાબર છે, જેની પાસે અગાઉ છે. પરંતુ જે લોકો પાસે એક પણ વાર રજીસ્ટ્રેશન નથી, હજી એક પણ વાર ફોર્મ ભર્યું નથી, એ લોકોએ શું કરવાનું છે, એ ફર્સ્ટ ટાઈમ વાળા જે છે એને સ્કીપ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, કારણ કે આપણી પાસે પહેલી વાર ફોર્મ ભરીએ છીએ એટલે કે રજીસ્ટ્રેશન નંબર ન હોય, બરાબર છે. એટલે અહીંયા તમારે સ્કીપ કરી દેવાનું રહેશે. આ સ્કીપ કરી દેશો એટલે તમને આ રીતનું એક નવું ફોર્મ ખુલશે, બરાબર છે. આ રીતનું નવું ફોર્મ ખુલશે જેની અંદર તમારે ખાસ પહેલા તો આ સરનેમ ઉપર તમારી સરનેમ લખી નાખવાની છે, ફર્સ્ટ નેમ નામ, અને અહીંયા ફાધરનું નામ લખવાનું રહેશે, બરાબર છે. ફાધરનું નામ અને અહીંયા ખાસ મધરનું નામ લખવાનું છે, નોટ અ મિડલ. ઘણા બધા ઉમેદવારો આમાં ભૂલ કરે છે, મિડલ નેમ લખી નાખે છે. નહીં, અહીંયા તમારી માતાનું નામ લખવાનું છે, બરાબર છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો તમારે એ થઈ ગયા પછી તમારી ડેટ ઓફ બર્થ લખી દેવાની છે. મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ પર ટિક કરી અને મેરિડ અનમેરિડ લખી અહીંયા તમારી કેટેગરીને સિલેક્ટ કરી લેવાની છે, બરાબર છે. ત્યાર પછી આગળ શું તમારે અહીંયા ત્યાર પછી જોશો તો અહીંયા તમારું પ્રેઝન્ટ એડ્રેસ આવશે. અહીંયા તમારે તમારું પ્રેઝન્ટ એડ્રેસ નાખવાનું છે. ત્યાર પછી તમારું સ્ટેટ નાખવાનું છે અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો, તાલુકો નાખી દેવાનો ને તમારા એરિયાનો જે છે એ પિનકોડ હોય એ એની અંદર નાખી દેવાનો રહેશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ફરીથી મોબાઈલ નંબર અને નેશનાલિટી તો આપણી ઇન્ડિયન જ આવશે. હવે જો તમારું પ્રેઝન્ટ એડ્રેસ પરમેનન્ટ એડ્રેસ સેમ હોય તો ત્યાં બટન આવશે, એના ઉપર ક્લિક કરી દેશો એટલે ઓટોમેટિક અહીંયા આવી જશે. પરંતુ તમારું પ્રેઝન્ટ એડ્રેસ અલગ છે અને પરમેનન્ટ એડ્રેસ અલગ છે તો તમારે પરમેનન્ટ એડ્રેસની જે ડિટેલ છે અહીંયા નાખવાની રહેશે, બરાબર છે. અહીંયા નાખી દેવાની છે. હવે ત્યાર પછી
કે જો તમે કોઈ રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગતા હોય, એટલે કે જો તમે કોઈ પણ ઉમેદવાર રમત ગમત ક્ષેત્રે એની પાસે સર્ટિફિકેટ હોય, એટલે કેવું સર્ટિફિકેટ, ખેલ મહાકુંભનું સર્ટિફિકેટ હોય, બરાબર છે, કોઈ સ્ટેટ લેવલનું સર્ટિફિકેટ હોય અથવા નેશનલ લેવલનું સર્ટિફિકેટ કોઈ પણ ઉમેદવાર પાસે હશે તો તેને વધારાના ગુણ મળી શકશે, બરાબર છે. આ 3 સર્ટિફિકેટ હોય તો તેને વધારાના ગુણ મળશે. તો હોય તો યસ આપવાનું છે અને ન હોય તો નો. હોય તો એ નેમ ઓફ સ્પોર્ટ્સ, કઈ રમત છે, કયા વર્ષમાં ભાગ લીધો હતો ને રમત આપનાર અધિકારીનું એ રીતે નામ લખવાનું છે. ત્યાર પછી જે વિકલાંગ ઉમેદવારો હોય તો તેને પોતાની જે પ્રકારના વિકલાંગ છે એ પ્રકારનું અહીંયા ટિક કરી દેવાનું છે, ન હોય તો કઈ નાખવાનું નથી. ત્યાર પછી બેઝિક નોલેજ કોમ્પ્યુટર હોવું જરૂરી છે, એમાં યસ જ આપવાનું છે. અને જો કોઈ ઉમેદવાર વિધવા હોય તો એને યસ આપવાનું, ન હોય તો નો. જો વિધવા હોય તો તેની પાસે એક વિડો સર્ટિફિકેટ હોવું જરૂરી છે, બરાબર છે. કોઈ પણ વિધવા ઉમેદવાર હોય એની પાસે વિડો સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આ વિડો સર્ટિફિકેટ નો નંબર તમારે અહીંયા લખવાનો છે અને એની ડેટ લખવાની છે. અને ત્યાર પછી પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી, કયા અધિકારીએ આ પ્રમાણપત્ર આપ્યું છે તે અહીંયા લખવાનું છે. ત્યાર પછી એક્સ સર્વિસમેન હોય તો એની ડિટેલ નાખવાની છે. અને જો તમે હાલ ગુજરાત ગવર્મેન્ટમાં જોબ કરતા હોય તો એની ડિટેલ નાખવાની છે, ને ન હોય તો નો જ કરી દેવાનું છે, બરાબર છે. આ થઈ જશે. પછી તમને કઈ લેંગ્વેજ આવડે છે, બરાબર છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, એ અહીંયા ટિક કરી દેવાનું રહેશે, બરાબર છે. ત્યાર પછી ખાસ વાત કરીએ કે જે આ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ છે, ખેતી મદદનીશ, એની ભરતીની જે લાયકાત છે કે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ હોવું જોઈએ, બીએસસી એગ્રીકલ્ચર હોવું જોઈએ, બરાબર છે, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર હોવું જોઈએ, એગ્રો પ્રોસેસિંગ ચાલે, હોર્ટિકલ્ચર ચાલે. આ બધી જે ક્વોલિફિકેશન છે, આ બધા કોર્સમાં જે સર્ટિફિકેટ છે એ જ ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકશે. હવે વાત કરીએ જે ઉમેદવાર આની અંદર લાયકાત ધરાવે છે એને પહેલા તો અહીંયા તમારી એજ્યુકેશનલ ડિટેલ નાખવાની રહેશે. તમે કઈ ફિલ્ડમાંથી છો, બરાબર છે, કઈ ફિલ્ડમાંથી તમે કર્યું છે. ધારો કે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાંથી કરેલું હોય તો તમે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ સિલેક્ટ કરવાનું. એની અંદર તમારે સીજીપી આવતા હોય છે, બરાબર છે. મને ખબર છે કે આની અંદર ખાસ સીજીપી આવતા હોય છે. હવે તમારે આ સીજીપીએ ને પર્સન્ટેજ ની અંદર કન્વર્ટ કરવું પડશે. ઓનલાઈન તમે જોશો તો સીજીપીએ ટુ પર્સન્ટેજ એ રીતે ઓનલાઈન કન્વર્ટર આવે છે, એમાં કન્વર્ટ કરી અને અહીંયા નાખી દેવાનું છે. અને તમારા ડિગ્રી સર્ટિફિકેટ ની અંદર જે કાંઈ પણ ક્લાસ હોય એ અહીંયા તમારે નાખી દેવાનું. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે થર્ડ ક્લાસ. અહીંયા તમારી યુનિવર્સિટી, બરાબર છે, એનું નામ લખવાનું છે અને સ્ટેટ અને તમારું કયા યરમાં પાસિંગ છે એ લખવાનું છે ને કેટલા ટ્રાયલ્સ છે એ, બરાબર. ને છેલ્લે તમારો સીટ નંબર જે એગ્રીકલ્ચર નો હોય સર્ટિફિકેટ નો, એનો સીટ નંબર અહીંયા લખવાનો છે. આટલું કરી અને તમારે અહીંયા યસ આપી દેવાનું છે, બરાબર છે. યસ આપી દેવાનું છે. આ કરશો અને ત્યાર પછી સેવ આપી દેવાનું છે. આ કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ ગયું છે. હવે બીજું શું કરવાનું છે એ તમને સમજાવી દઉં. ખાસ હવે તમારે તમારો ફોટો અને સિગ્નેચર છે એ અપલોડ કરવાના છે. એ તમારા અહીંયા અપલોડ જે છે એના ઉપર ક્લિક કરી તમારો ફોટો અને સિગ્નેચર, ફોટો પણ 15 KB નો અને સિગ્નેચર પણ 15 KB ની હોવી જોઈએ. આ બે 15 KB ના અપલોડ કરી દેવાના છે. અહીંયા અપલોડમાં જઈ અને ફોટો સિગ્નેચર અપલોડ કરી દેજો, બરાબર છે. આ થયા પછી શું આવશે, કઈ રીતે આવશે, આ અપલોડ કઈ રીતે થશે, તમે જ્યારે તમારી એપ્લિકેશન સેવ કરશો એટલે તમને તમારો એક અલગ રજિસ્ટ્રેશન નંબર, બરાબર છે, એપ્લિકેશન નંબર મળશે. આ અપલોડ કરવા જશો ત્યારે તમને એપ્લિકેશન નંબર ખુલશે. જ્યારે તમારી એપ્લિકેશન સેવ થાય છે ત્યારે તમારી જે એપ્લિકેશન નંબર આવે છે તેનો ફોટો પાડી લેવાનો અથવા સ્ક્રીનશોટ પાડીને સાચવી રાખવાનો છે. જ્યાં સુધી એક્ઝામ ન લેવાય ત્યાં સુધી તમારે સાચવી રાખવાનું. એ એપ્લિકેશન નંબર જ્યારે તમે ફોટો અપલોડ કરવા જાશો ત્યારે કામ લાગશે. ત્યારે ફરીથી તમારે આનો એની અંદર ડિટેલ નાખી, એપ્લિકેશન નંબર નાખીને ફોટો અને સિગ્નેચર 15 KB ના અપલોડ કરવાના રહેશે. હવે આ બધું થઈ ગયા પછી જો તમારે તમારા ફોર્મની અંદર કાંઈ ભૂલ પડી છે તો તમારે એની અંદર સુધારો વધારો કરવાનો છે. અને ભૂલ નથી પડી
તો ફરીથી તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં જઈ અને કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી ત્યાં તમારો આઈડી, તમારો જે એપ્લિકેશન નંબર છે અને તમારો ડેટ ઓફ બર્થ એ બધું ડિટેલ નાખી અને તમારે તમારી એપ્લિકેશનને કન્ફર્મ કરી દેવાની રહેશે. એક વાત ખાસ ધ્યાન રાખજો મિત્રો, એકવાર એપ્લિકેશન કન્ફર્મ થયા પછી કોઈ પણ જાતનો તમે ચેન્જીસ કરી શકશો નહીં. એટલે તમારે જે કાંઈ પણ ભૂલ હોય ફોર્મ ભરતા પહેલા એકવાર નહીં 2 વખત આખું ફોર્મ વાંચી લેવું. એકવાર એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે પછી તમે એની અંદર એડિટ કરી શકશો નહીં. તો આ રીતે મિત્રો તમે ખેતી મદદનીશનું ફોર્મ ભરી શકશો. બરાબર છે મિત્રો? ખાસ મિત્રો આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે, જે આમાં સમજાવ્યું છે એ જ રીતે, અને ત્યાર પછી તમારું ફોર્મ આખું કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો આ હતો જે ખેતી મદદનીશ છે, ખેતી મદદનીશની જે ભરતી છે એનું ફોર્મ કઈ રીતે ભરવું તેનો આ વિડીયો. તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અને નવા જાણકારી ભર્યા વિડીયો જોવા માટે લક્ષ્યમ એકેડેમી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ કરી લેજો. આ વિડીયોને પણ લાઈક કરી લેજો અને ખાસ આ વિડીયોને શેર પણ કરી દેજો. બરાબર છે? અને બીજા મિત્રોને પણ કહેજો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. તો મળીએ છે નવા કઈક જાણકારી ભર્યા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.